ગુજરાતની ધરતી પર જન્મેલા અને ઉછરેલા લોકો માટે ભલે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે જઈને વસે, પરંતુ પોતાના વતનની માટી, પોતાના ગામની ગલીઓ અને ભગવાનના મંદિરમાં વાગતી આરતીની ધૂન ક્યારેય હૃદયથી દૂર થતી નથી. આવી જ એક કહાની હતી અમદાવાદમાં રહેતા હાર્દિકભાઈ અને તેમની પત્ની મીનાબેનની. હાર્દિકભાઈ એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા હતા. તેમના પિતાની અમદાવાદના એક જૂના અને ગીચ વિસ્તારમાં નાની એવી કરિયાણાની દુકાન હતી. ઘરમાં બહુ મોટી આવક ન હતી, પરંતુ માતા અને પિતાએ એક વાત હંમેશા શીખવી હતી કે જીવનમાં મહેનત કરવી અને ભગવાન પર પૂરો વિશ્વાસ રાખવો. હાર્દિકભાઈનું બાળપણ અમદાવાદની સાંકડી પળોમાં અને નાની ગલીઓમાં વીત્યું હતું. સવારે વહેલા ઉઠીને પિતા સાથે દુકાને જવું, ત્યાં સાફ સફાઈ કરવી અને પછી શાળાએ જવા માટે દોડવું, એ જ તેમનો રોજનો ક્રમ હતો. દુકાનમાં ગ્રાહકો સાથે વાત કરતા પિતાને જોઈને હાર્દિકભાઈ ઈમાનદારીનો પાઠ ભણ્યા હતા. પિતા હંમેશા કહેતા કે કોઈનું ખરાબ કરીને મેળવેલો પૈસો ક્યારેય ઘરમાં સુખ નથી લાવતો. માતા ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. રોજ સવારે ઘરમાં દીવો પ્રગટાવીને ભગવાનની આરતી કરતા અને આખા ઘરમાં પવિત્રતાનો અહેસાસ ફેલાઈ જતો. બાળપણથી જ હાર્દિકભાઈ ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત હતા. તેમના ઘરમાં લાકડાના એક નાના ગોખલામાં ભગવાન શ્રી કૃષ્ણની સુંદર મૂર્તિ બિરાજમાન હતી. દર વર્ષે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર આવતો ત્યારે હાર્દિકભાઈના હૃદયમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો. તેઓ પરિવાર સાથે દ્વારકા જવાનું સપનું જોતા. ક્યારેક પિતા પાસે પૈસાની સગવડ ન હોય તો પણ તેઓ નિરાશ થવાને બદલે ઘરના મંદિરમાં જ દ્વારકાધીશના દર્શન કરી લેતા. જેમ જેમ હાર્દિકભાઈ મોટા થયા તેમ તેમ ઘરની આર્થિક જવાબદારીઓ વધવા લાગી. તેમણે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને એક નાની ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી. પગાર બહુ મોટો ન હતો, પરંતુ ઘરમાં મદદરૂપ થવાનો સંતોષ હતો. થોડા વર્ષો પછી પરિવારની ઈચ્છા મુજબ તેમના લગ્ન મીનાબેન સાથે નક્કી થયા. મીનાબેન પણ એક સંસ્કારી અને સાધારણ પરિવારની દીકરી હતા. લગ્ન પ્રસંગ ખૂબ જ સાદાઈથી ઉજવાયો હતો. લગ્ન થયા પછી મીનાબેન હાર્દિકભાઈના જીવનમાં આવ્યા અને બંનેનું નાનું પણ સુખી જીવન શરૂ થયું. મીનાબેને ઘરની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે સંભાળી લીધી. તેઓ સવારે વહેલા ઉઠીને સૌના માટે રસોઈ બનાવતા અને ઘરના દરેક સભ્યનું ધ્યાન રાખતા. હાર્દિકભાઈ પણ નોકરી પરથી આવીને મીનાબેન સાથે સમય વિતાવતા અને ભવિષ્યના સપનાઓ વિશે વાતો કરતા. લગ્નના શરૂઆતના વર્ષો ખૂબ જ આનંદમાં પસાર થયા, પરંતુ સમય જતાં હાર્દિકભાઈને ધીમે ધીમે એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે માત્ર આટલી નાની આવકથી ભવિષ્ય સુરક્ષિત કરી શકાશે નહીં. મોંઘવારી વધી રહી હતી અને પિતાની ઉંમર પણ હવે કામ કરવા માટે સાથ આપી રહી ન હતી. ભારતમાં મહેનત કરવા છતાં પરિવાર માટે મોટા સપના પૂરા કરવા તેમને મુશ્કેલ લાગી રહ્યા હતા. એક દિવસ તેમના બાળપણના એક મિત્રએ અમેરિકાથી ફોન આવ્યો. આ મિત્ર છેલ્લા કેટલાક વર્ષોથી ન્યૂ જર્સીમાં સ્થાયી થયો હતો અને ત્યાં સારી કમાણી કરી રહ્યો હતો. મિત્રે વાતમાં હાર્દિકભાઈને કહ્યું કે જો તે ખરેખર મહેનત કરવા તૈયાર હોય તો અમેરિકા આવીને કામ કરી શકે છે અને પોતાનું ભવિષ્ય બદલી શકે છે. આ વાત સાંભળીને હાર્દિકભાઈના મનમાં એક નવી આશા જન્મી. તેમણે રાત્રે આ વિશે મીનાબેન સાથે વાત કરી. શરૂઆતમાં મીનાબેનને આ વાત સાંભળીને ખૂબ જ ડર લાગ્યો. અજાણ્યો દેશ, અજાણી ભાષા, પોતાના પરિવારથી અને વતનથી હજારો કિલોમીટર દૂરનું જીવન તેમને અશક્ય લાગતું હતું. સૌથી મોટી વાત એ હતી કે પોતાના વૃદ્ધ માતા અને પિતાને છોડીને જવું તેમના માટે જરા પણ સરળ ન હતું. મીનાબેને કહ્યું કે તેમને અહીં ભલે ઓછા પૈસામાં રહીએ, પણ આપણા લોકોની વચ્ચે છીએ, ત્યાં વિદેશમાં આપણું કોણ હશે? હાર્દિકભાઈએ તેમને સમજાવ્યા કે આ નિર્ણય માત્ર આપણા માટે નથી, પરંતુ આપણા પરિવારના સારા ભવિષ્ય માટે છે. થોડા વર્ષો કમાઈને આપણે પાછા આવી જઈશું અને પછી કોઈ મોટી ચિંતા નહીં રહે.
ભવિષ્યને સારું બનાવવાની ઈચ્છા અને હાર્દિકભાઈના વિશ્વાસે મીનાબેનને આ કઠિન નિર્ણય લેવા મજબૂર કર્યા. વિઝા માટેની લાંબી પ્રક્રિયાઓ, પેપરવર્ક અને અનેક મુલાકાતો પછી આખરે તેમના વિઝા મંજૂર થયા. ઘરમાં ખુશી અને ઉદાસી બંનેનો માહોલ હતો. પિતા ખુશ હતા કે દીકરો આગળ વધી રહ્યો છે અને માતાનું હૃદય દીકરાને દૂર મોકલવા વિચારથી રડી રહ્યું હતું. જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મીનાબેને સાથ લઈ જવા માટે ખાખરા, થેપલા, અથાણા અને બીજો ઘણો બધો સામાન પેક કર્યો. આખરે તે દિવસ આવી ગયો જ્યારે હાર્દિકભાઈ અને મીનાબેન અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા માટે નીકળ્યા. એરપોર્ટ પર પરિવારના બધા સભ્યો તેમને વિદાય આપવા માટે આવ્યા હતા. માતા અને પિતાને વિદાય આપતી વખતે મીનાબેનની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. હાર્દિકભાઈએ જ્યારે પોતાના માતાના પગે હાથ મૂક્યો ત્યારે માતાએ ધ્રુજતા હાથે તેમના માથા પર આશીર્વાદ આપ્યા. માતાએ ભીની આંખે માત્ર એટલું જ કહ્યું, બેટા, જ્યાં રહેજે ત્યાં ઈમાનદારીથી મહેનત કરજે અને આપણા ભગવાન દ્વારકાધીશને ક્યારેય ભૂલતો નહીં. આ શબ્દો હાર્દિકભાઈના મનમાં કાયમ માટે વસી ગયા. લાંબી અને થકવી નાખનારી હવાઈ મુસાફરી પછી બંને અમેરિકાના એરપોર્ટ પર ઉતર્યા. બહારનું વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું અને બધું જ સાવ નવું અને અજાણ્યું લાગી રહ્યું હતું. તેમનો મિત્ર તેમને લેવા માટે આવ્યો હતો. મિત્ર તેમને ન્યૂ જર્સીના એક શહેરમાં આવેલા પોતાના નાના એપાર્ટમેન્ટમાં લઈ ગયો. શરૂઆતના દિવસો ખૂબ જ મુશ્કેલ અને સંઘર્ષમય હતા. જે અમેરિકાને તેઓ સપનાની દુનિયા સમજતા હતા તેની વાસ્તવિકતા સાવ અલગ હતી. અહીં બધું જ પોતાની જાતે કરવાનું હતું. હાર્દિકભાઈએ મિત્રની મદદથી એક ફેક્ટરીમાં નોકરી શરૂ કરી દીધી. ત્યાં શારીરિક શ્રમ ખૂબ જ વધારે હતો. ભારતના ઓફિસમાં ખુરશી પર બેસીને કામ કરવા ટેવાયેલા હાર્દિકભાઈ માટે સળંગ 10 થી 12 કલાક ઊભા રહીને કામ કરવું ખૂબ જ કપરું હતું. છતાં તેઓ માતાના શબ્દો યાદ કરીને ચૂપચાપ મહેનત કરતા રહ્યા. મીનાબેન પણ થોડા સમય પછી ઘરની નજીક આવેલા એક સ્ટોરમાં કેશિયર તરીકે નોકરી કરવા લાગ્યા. બંનેનું જીવન જાણે માત્ર કામ અને પૈસા કમાવાની એક અવિરત દોડ બની ગયું હતું. સવારે વહેલા ઉઠવું, ઝડપથી નાસ્તો કરવો, કાતિલ ઠંડીમાં પણ બસ કે ટ્રેન પકડીને કામ પર પહોંચવું અને આખો દિવસ કાળી મજૂરી કરવી એ તેમનો નવો ક્રમ બની ગયો હતો. રાત્રે થાકીને ઘરે પાછા આવવાનું અને ફરી પાછી બીજા દિવસની તૈયારી કરવાની. શરૂઆતમાં બંને વિચારતા કે બસ થોડા વર્ષો મહેનત કરીશું, સારા એવા પૈસા બચાવીશું અને પછી સુખીથી જીવીશું. પરંતુ સમયની ગતિ એટલી ઝડપી હતી કે એ થોડા વર્ષો ક્યારેય 5 વર્ષ બની ગયા કે બંનેને ખબર જ ન પડી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બંને અમેરિકન જીવનશૈલીમાં ઢળતા ગયા. હાર્દિકભાઈની નોકરીમાં જવાબદારીઓ વધતી ગઈ. તેમની મહેનત જોઈને કંપનીના માલિકે તેમને પ્રમોશન આપ્યું અને પગાર પણ વધાર્યો. પગાર વધારવાની સાથે કામનો ભાર પણ અનેક ગણો વધી ગયો હતો. મીનાબેન પણ હવે પોતાની નોકરીમાં ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યા હતા. બંને એક જ ઘરમાં સાથે રહેતા હતા, પરંતુ એકબીજા સાથે શાંતિથી બેસીને વાત કરવાનો સમય તેમના માટે ખૂબ જ ઓછો થઈ ગયો હતો. રવિવારનો એક દિવસ રજાનો મળતો, પરંતુ તે દિવસ પણ ઘરની સાફ સફાઈ, આખા અઠવાડિયાની ખરીદી અને ઓફિસના બાકી રહેલા કામ પૂરા કરવામાં જ પસાર થઈ જતો. બંને ક્યારેય ભારતમાં ફોન પર માતા અને પિતા સાથે વાત કરી લેતા, પણ તે વાતચીત પણ માત્ર ઔપચારિક બની ગઈ હતી. પૈસા કમાવાની આ દોડમાં તેઓએ ભૂલી ગયા હતા કે તેઓ અહીં શા માટે આવ્યા હતા. તેમની પાસે હવે બેંકમાં સારી એવી રકમ ભેગી થઈ ગઈ હતી. તેમણે એક મોટું ઘર પણ ખરીદી લીધું હતું અને આંગણામાં 2 સુંદર કાર પણ ઊભી રહેતી હતી. ભૌતિક સુવિધાઓની કોઈ કમી ન હતી, પરંતુ આ બધું મેળવવાની લાહીમાં બંનેના ચહેરા પરની એ પહેલાંવાળી નિર્દોષ ખુશી અને મનની શાંતિ ક્યાંય ખોવાઈ ગઈ હતી. રાત્રે થાકીને જ્યારે હાર્દિકભાઈ પથારીમાં પડતા ત્યારે તેમને ક્યારેય પોતાના જૂના દિવસો યાદ આવતા. વર્ષો પહેલાં જન્માષ્ટમીના દિવસે માતા સાથે દ્વારકાધીશના મંદિરમાં ઊભા રહીને કરેલી આરતી,
અને ભજનોનો અવાજ તેમના કાનમાં ગુંજતો. પરંતુ હવે અમેરિકાની આ અત્યંત વ્યસ્ત જિંદગીમાં તેઓ ઘરની નજીકના કોઈ મંદિરમાં જવાને સમય પણ કાઢી શકતા ન હતા. રજાના દિવસે પણ કોઈને કોઈ કામ આવી જતું, અથવા તો એટલો બધો થાક લાગતો કે તેઓ ઘરે જ રહેવાનું પસંદ કરતા. એક દિવસ ઘરમાં બધું શાંત હતું અને મીનાબેન રસોડામાં કામ કરી રહ્યા હતા. હાર્દિકભાઈ લેપટોપ પર ઓફિસનું કામ કરી રહ્યા હતા. અચાનક મીનાબેન આવીને તેમની પાસે બેઠા. મીનાબેને ધીમા અવાજે હાર્દિકભાઈને કહ્યું, આપણે અમેરિકા આવ્યા ત્યારે એવું વિચાર્યું હતું કે આપણું જીવન સારું બનાવશું, પણ હવે મને એવું લાગે છે કે આપણે જીવન કમાઈ રહ્યા છીએ કે જીવન જીવી રહ્યા છીએ એ જ મને ખબર નથી પડતી. હાર્દિકભાઈએ લેપટોપ પરથી નજર હટાવી અને મીનાબેન સામે જોયું. તેઓ થોડા સમય માટે બિલકુલ મૌન રહ્યા. તેમને મીનાબેનની આ વાત 100% સાચી લાગી, પરંતુ તેમની પાસે એ વાતનો કોઈ જ જવાબ ન હતો. તેઓ બંને જાણતા હતા કે તેઓ પૈસા પાછળ ભાગતા ભાગતા એકબીજાને પણ ભૂલી રહ્યા છે, પરંતુ આ ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે આવવું તે તેમને સમજાતું ન હતું. મનની આ મૂંઝવણ અને કામના તણાવ વચ્ચે દિવસો પસાર થઈ રહ્યા હતા અને બંને અંદરથી એક ખાલીપો અનુભવી રહ્યા હતા, જે કોઈ પણ ડોલર કે મોંઘી વસ્તુઓથી ભરી શકાય તેમ ન હતો. તેમના મનની આ ખાલીપો દૂર કરવા માટે હાર્દિકભાઈએ એક શનિવારે મીનાબેન સાથે બહાર જમવા જવાનું નક્કી કર્યું. ઘણા મહિનાઓ પછી બંનેએ એકસાથે સમય વિતાવવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. મીનાબેન ખૂબ ખુશ હતા અને તેમણે પોતાની મનપસંદ સાડી પહેરી હતી, પરંતુ જ્યારે તેઓ ઘરની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા, બરાબર એ જ સમયે હાર્દિકભાઈના ફોનની રિંગ વાગી. તેમની કંપનીના માલિકનો ફોન હતો અને તેમણે તાત્કાલિક એક મહત્વપૂર્ણ મીટિંગ માટે ઓફિસે બોલાવ્યા હતા. હાર્દિકભાઈએ નિરાશા સાથે મીનાબેન સામે જોયું અને કહ્યું કે મારે જવું પડશે, નોકરીનો સવાલ છે. મીનાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે કંઈ જ ન કહ્યું અને ચૂપચાપ સાડી બદલીને ઘરના કામમાં લાગી ગયા. આ ઘટનાએ હાર્દિકભાઈને અંદરથી હચમચાવી દીધા. તેમને લાગ્યું કે જે પૈસા માટે તેઓ આટલી દોડધામ કરી રહ્યા છે, તે પૈસા તેમની પત્નીના ચહેરા પર એક સ્મિત પણ લાવી શકતા નથી. થોડા દિવસો પછી મીનાબેનની તબિયત અચાનક લથડી. કામના સતત તણાવ અને આરામના અભાવે તેમને બીમાર કરી દીધા હતા. હાર્દિકભાઈ તેમને ડૉક્ટર પાસે લઈ ગયા અને ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને કોઈ શારીરિક બીમારી નથી, પરંતુ માનસિક થાક અને એકલતા તેમને કોરી રહ્યા છે. ડૉક્ટરે થોડા દિવસ રજા લઈને આરામ કરવાની સલાહ આપી. હાર્દિકભાઈ રાત્રે પથારીમાં જાગતા રહ્યા અને વિચારતા રહ્યા કે તેમણે અમેરિકા આવીને શું મેળવ્યું અને શું ગુમાવ્યું. તેમના બેંક ખાતામાં હજારો ડોલર જમા હતા, પરંતુ પત્નીની ખુશી અને મનની શાંતિ સાવ શૂન્ય થઈ ગઈ હતી. બીજે જ દિવસે સવારે ભારતમાં તેમની માતાનો ફોન આવ્યો. માતાનો અવાજ સાંભળીને હાર્દિકભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માતાએ કહ્યું, બેટા, આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ઘણા વર્ષો વીતી ગયા, તે દ્વારકાધીશના દર્શન નથી કર્યા. હવે તો ભગવાને તને ઘણું બધું આપ્યું છે. થોડો સમય કાઢીને એકવાર પરિવાર સાથે દ્વારકા આવી જા. તારા પિતાની તબિયત પણ હવે સારી રહેતી નથી અને તેમની અંતિમ ઈચ્છા છે કે આપણે બધા સાથે મળીને એકવાર દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કરીએ. માતાની આ વાત સાંભળીને હાર્દિકભાઈના હૃદયમાં જાણે કોઈએ હલચલ મચાવી દીધી. તેમણે તરત જ નિર્ણય લીધો અને મીનાબેનને કહ્યું કે આપણે ભારત જઈ રહ્યા છીએ. મીનાબેનના ચહેરા પર વર્ષો પછી સાચી ખુશી જોવા મળી. ઓફિસમાં રજાઓ મંજૂર કરાવવી આસાન ન હતી, પરંતુ હાર્દિકભાઈએ મક્કમતાથી કહી દીધું કે જો રજા નહીં મળે તો તેઓ નોકરી છોડવા પણ તૈયાર છે. આખરે રજાઓ મંજૂર થઈ અને બંનેએ ભારત જવાની ટિકિટ બુક કરાવી લીધી. અમેરિકાથી ભારત સુધીની મુસાફરી દરમિયાન બંનેના મનમાં બાળપણની એક જુવાનીની અનેક યાદો તાજી થઈ રહી હતી. એરપોર્ટ પરથી બહાર નીકળતા જ
ગુજરાતની માટીની એ સુગંધ અને હવાની એ ઉષ્માએ તેમના મનનો બધો જ થાક ઉતારી દીધો. ઘરે પહોંચ્યા ત્યારે માતા અને પિતા દરવાજે જ તેમની રાહ જોઈ રહ્યા હતા. પિતાને ગળે વળગીને હાર્દિકભાઈ ઘ્રુસકે રડી પડ્યા. પિતાના કમજોર હાથ જ્યારે તેમની પીઠ પર ફર્યા ત્યારે તેમને લાગ્યું કે દુનિયાની કોઈ પણ દોલત આ સ્પર્શીને તોલે આવી શકે તેમ નથી. ઘરમાં જૂના વાસણો, એ જ જૂનો ખાટલો અને ગોખલામાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જોઈને હાર્દિકભાઈને શાંતિનો અહેસાસ થયો. બીજા દિવસે સવારે બધાએ મળીને દ્વારકા જવાની તૈયારીઓ શરૂ કરી. એક મોટી કાર ભાડે કરવામાં આવી અને આખો પરિવાર ભગવાનના દર્શન માટે નીકળી પડ્યો. રસ્તામાં જૂના ભજનો વાગી રહ્યા હતા અને પિતા પોતાના યુવાનીના દિવસોની વાતો કરી રહ્યા હતા. હાર્દિકભાઈ અને મીનાબેન માત્ર તેમને સાંભળી રહ્યા હતા અને અનુભવી રહ્યા હતા કે પરિવાર સાથે વિતાવેલો આ સમય કેટલો કિંમતી છે. જેમ જેમ દ્વારકા નજીક આવતું ગયું તેમ તેમ વાતાવરણમાં ભક્તિનો રંગ ઘેરો બનતો ગયો. રસ્તાની બંને બાજુએ ઊંચા થાંભલેઓ પર લહેરાતી ધજાઓ અને લોકોના મુખેથી સંભળાતા જય દ્વારકાધીશના નાદ તેમના હૃદયમાં એક નવી ઉર્જા ભરી રહ્યા હતા. જન્માષ્ટમીનો સમય હોવાથી આખું શહેર રોશનીથી ઝળહળી રહ્યું હતું. બધે જ ઉત્સાહ અને આનંદનો માહોલ હતો. હોટલમાં સામાન મૂકીને તેઓ તરત જ ગોમતી નદીના કિનારે ગયા. ગોમતીના પવિત્ર જળમાં હાથ પગ ધોઈને જ્યારે હાર્દિકભાઈએ મંદિરના શિખર પર લહેરાતી 52 ગજની ધજાના દર્શન કર્યા ત્યારે તેમના મનમાંથી અમેરિકાની બધી જ ચિંતાઓ અને તણાવ કાયમ માટે અદૃશ્ય થઈ ગયા હોય તેવું લાગ્યું. મંદિરમાં પ્રવેશ કરવા માટે લાંબી કતાર હતી, પરંતુ કોઈના પણ ચહેરા પર થાક કે કંટાળો ન હતો. સૌ કોઈ માત્ર પોતાના વહાલા ભગવાનના દર્શન માટે આતુર હતા. મીનાબેને હાર્દિકભાઈનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો. ભીડમાં ચાલતા ચાલતા બંનેની નજર એકબીજા સાથે મળી અને આંખોમાં બંનેએ જાણે સ્વીકારી લીધું કે આ એ જ શાંતિ છે જેની તેમને વર્ષોથી તલાશ હતી. મંદિર પરિસરમાં દાખલ થતાં જ ઢોલ નગારા અને શંખના નાદે તેમના રોમે રોમમાં ભક્તિનો સંચાર કર્યો. આસપાસના લોકો ભક્તિમાં લીન થઈને નૃત્ય કરી રહ્યા હતા. ગર્ભગૃહની નજીક પહોંચ્યા ત્યારે હાર્દિકભાઈના હૃદયના ધબકારા વધી ગયા. વર્ષો પહેલાં જે ભગવાન પાસે તેમણે સફળતા અને પૈસા માંગ્યા હતા, આજે એ જ ભગવાન સામે ઊભા રહીને તેમને માત્ર ને માત્ર શાંતિ માગવી હતી. આખરે જ્યારે કતાર ધીમે ધીમે આગળ વધી અને હાર્દિકભાઈ ભગવાન દ્વારકાધીશની એ મનમોહક મૂર્તિની બરાબર સામે આવીને ઊભા રહ્યા ત્યારે તેમની આંખોમાંથી સોધર આંસુ વહેવા લાગ્યા. ભગવાનનો શણગાર એટલો અદ્ભુત હતો કે જાણે સાક્ષાત પરમાત્મા તેમની સામે ઊભા રહીને તેમને આશીર્વાદ આપી રહ્યા હોય. માતા અને પિતા પણ ભાવ વિભોર થઈ ગયા હતા. પિતાએ 2 હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો કે જીવનના અંતિમ પડાવ પર તેમને આ દર્શન કરાવવાનું સૌભાગ્ય મળ્યું. મીનાબેને આંખો બંધ કરીને ભગવાન પાસે પોતાના પરિવારની ખુશી અને પતિની માનસિક શાંતિ માટે પ્રાર્થના કરી. હાર્દિકભાઈએ એક ક્ષણે સમજાયું કે દુનિયાના કોઈ પણ દેશમાં જઈને ગમે તેટલા ડોલર કમાઈ લો, પરંતુ જે સુખ અને સંતોષ વતનની માટીમાં પોતાના પરિવારના સાથમાં અને ભગવાનના સાનિધ્યમાં છે તે દુનિયાના કોઈ પણ મોલ કે ઊંચી ઇમારતોમાં નથી. દર્શન કર્યા પછી આખો પરિવાર મંદિરના પ્રાંગણમાં એક ખૂણે શાંતિથી બેઠો. ત્યાંનું વાતાવરણ એટલું પવિત્ર હતું કે જાણે સમય થંભી ગયો હોય. હાર્દિકભાઈએ માતાના ખોળામાં માથું મૂક્યું અને એક નાના બાળકની જેમ રડી પડ્યા. તેમણે માતાને કહ્યું, માં, તમે સાચું કહેતા હતા, પૈસા કમાવવા જરૂરી છે, પણ એ પૈસા પાછળ જીવનને ભૂલી જવું એ સૌથી મોટી ભૂલ છે. અમેરિકામાં અમારી પાસે બધું જ છે, પણ અમે ખુશ નથી. માતાએ તેમના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યું, બેટા, ભગવાન ક્યારેય કોઈને દુઃખી નથી કરતા. આપણે જ આપણી ઈચ્છાઓને આટલી મોટી કરી દઈએ છીએ કે જેમાં સાચું સુખ દબાઈ જાય છે. હવે તું અહીં આવ્યો છે તો બધી ચિંતા છોડી દે અને માત્ર આ પવિત્ર વાતાવરણનો આનંદ લે. રાત્રિનો સમય થઈ રહ્યો હતો અને જન્માષ્ટમીનો ઉત્સવ
તેની શરમ સીમા પર પહોંચી રહ્યો હતો. ચારે બાજુ ભજન અને કીર્તનની રમઝટ જામી હતી. કેટલાક ભક્તો રાસ રમી રહ્યા હતા તો કેટલાક ભગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા હતા. હાર્દિકભાઈ અને મીનાબેન પણ આ ભક્તિના પ્રવાહમાં વહી ગયા. તેમને પણ મંજીરા લઈને ભજન ગાવાનું શરૂ કર્યું. અમેરિકાના એ બંધિયાર ઘર અને ઓફિસની કેબિનમાં ગૂંગળામણ અનુભવતા બંને જીવ આજે મુક્ત પંખીની જેમ આકાશમાં ઉડી રહ્યા હતા. તેમને લાગ્યું કે તેમના જીવનની સાચી શરૂઆત તો હવે થઈ છે. રાત્રે બરાબર 12 વાગ્યાનો સમય નજીક આવતો ગયો. તેમ તેમ લોકોનો ઉત્સાહ અને અવાજ વધતો ગયો. મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને પાંજરીનો પ્રસાદ વહેંચવાની તૈયારીઓ ચાલી રહી હતી. બરાબર 12ના ટકોરે જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે આખું દ્વારકા શહેર નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યું. હાર્દિકભાઈએ પોતાની પત્ની અને માતા પિતા સામે જોયું. દરેકના ચહેરા પર એક અલૌકિક તેજ અને સંતોષ હતો. આ એ જ સંતોષ હતો જેની શોધમાં તેઓ વર્ષોથી ભટકી રહ્યા હતા. એ જ રાત્રે દર્શન કરીને હોટેલ પર પાછા ફર્યા પછી હાર્દિકભાઈ અને મીનાબેન અગાસીમાં બેસીને દરિયાના મોજાનો અવાજ સાંભળી રહ્યા હતા. આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો અને સમુદ્રનું પાણી સાંદનીમાં ચમકી રહ્યું હતું. મીનાબેને ધીમા અવાજે કહ્યું, આજે મને એવું લાગે છે કે આપણે આપણું ખોવાયેલું જીવન પાછું મેળવી લીધું છે. હાર્દિકભાઈએ એમનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, હા મીના, મેં આજે ભગવાન પાસે કોઈ પૈસા કે સફળતા નથી માંગી. મેં માત્ર આટલું જ માંગ્યું છે કે મને એ સમજણ આપે કે મારે મારા જીવનનો સમય ક્યાં અને કેવી રીતે વિતાવવો જોઈએ. મેં નક્કી કર્યું છે કે આપણે પાછા અમેરિકા જઈશું ખરા, પરંતુ હવે આપણે કોઈની ગુલામી નહીં કરીએ. આપણે આપણો પોતાનો નાનો એવો વ્યવસાય શરૂ કરીશું જેમાં આપણે આપણી મરજી મુજબ કામ કરી શકીએ અને બીજાની માટે પૂરતો સમય કાઢી શકીએ. મીનાબેને આ નિર્ણયમાં પૂરો સાથ આપવાની ખાતરી આપી. તેમના મનમાં હવે અમેરિકા પાછા ફરવાનો કોઈ ડર કે કંટાળો ન હતો, પરંતુ એક નવી આશા અને નવી દિશા હતી. તેમણે નક્કી કર્યું કે તેઓ ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની પરંપરાને લાગતો જ કોઈ વ્યવસાય કરશે, જેથી તેઓ ભલે અમેરિકામાં રહે પણ તેમનો આત્મા હંમેશા ગુજરાત સાથે જોડાયેલો રહે. બીજા થોડા દિવસો તેમણે દ્વારકામાં જ રોકાવાનું નક્કી કર્યું. તેઓ રોજ સવારે ગોમતી ઘાટ પર જતા, ત્યાંના ગરીબ લોકોને ભોજન કરાવતા અને સાંજનો સમય દરિયા કિનારે બેસીને પસાર કરતા. આ દિવસો દરમિયાન હાર્દિકભાઈએ પોતાના પિતા સાથે પણ ઘણો સમય વિતાવવાનો મોકો મળ્યો. પિતાએ તેમના વ્યવસાયના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો સમજાવ્યા. તેમણે કહ્યું, બેટા, ધંધો હંમેશા ગ્રાહકના વિશ્વાસ પર ચાલે છે. ક્યારેય થોડા વધારે નફા માટે ગુણવત્તા સાથે બાંધછોડ કરવી નહીં. ભગવાન પર શ્રદ્ધા રાખીને કરેલું કોઈ પણ કામ ક્યારેય નિષ્ફળ જતું નથી. પિતાના આ અનુભવના શબ્દો હાર્દિકભાઈ માટે ભવિષ્યની મૂડી બની ગયા. ભારતનો આ પ્રવાસ પૂરો કરીને જ્યારે હાર્દિકભાઈ અને મીનાબેન પાછા અમેરિકા ફર્યા ત્યારે તેમના મનમાં એક અનેરો ઉત્સાહ અને એક નવી ઉર્જા હતી. અગાઉ જ્યારે તેઓ એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યારે તેમના મનમાં ભવિષ્યનો ડર અને પૈસા કમાવવાની ચિંતા હતી, પરંતુ આ વખતે તેમના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. ઘરે પહોંચીને તેમણે સૌથી પહેલું કામ પોતાના ઘરના નાના મંદિરમાં દ્વારકાધીશની મૂર્તિની સ્થાપના કરવાનું કર્યું. ભારતમાં વિતાવેલા એ પવિત્ર દિવસોની યાદો તેમના મનમાં સતત તાજી રહેતી હતી. હાર્દિકભાઈએ પોતાની જૂની નોકરી પર જવાનું શરૂ કર્યું, પરંતુ હવે તેમનો અભિગમ સાવ બદલાઈ ગયો હતો. પહેલાં તેઓ ઓવરટાઈમ કરવા માટે સતત દોડતા રહેતા હતા અને રજાના દિવસે પણ કામ કરતા હતા, પરંતુ હવે તેમણે સ્પષ્ટપણે પોતાના માલિકને કહી દીધું કે તેઓ માત્ર નક્કી કરેલા સમય મુજબ જ કામ કરશે અને બાકીનો સમય પોતાના પરિવારને આપશે. શરૂઆતમાં માલિકને આ વાત પસંદ ના આવી, પરંતુ હાર્દિકભાઈના કામની ગુણવત્તા આટલી સારી હતી કે તેમને કાઢી મૂકવા શક્ય ન હતા. બીજી તરફ મીનાબેને પોતાની કેશિયરની નોકરી છોડી દીધી હતી. તેમણે ઘરે રહીને નવા વ્યવસાય માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
બંનેએ નક્કી કર્યું હતું કે તેઓ ભારતીય ખાદ્ય પદાર્થો અને ગુજરાતની પરંપરાગત વસ્તુઓને ઓનલાઈન વેપાર શરૂ કરશે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને અન્ય ભારતીયોને પોતાના વતનની વસ્તુઓ આસાનીથી મળી રહે તેવો તેમનો ઉદ્દેશ્ય હતો. હાર્દિકભાઈ નોકરી પરથી પાછા આવે પછી બંને સાથે બેસીને વ્યવસાયનું આયોજન કરતા. તેમણે પોતાની બચતમાંથી થોડી મૂડી કાઢીને ગુજરાતમાંથી કેટલીક જરૂરી વસ્તુઓ મંગાવવાનું શરૂ કર્યું. આ વ્યવસાય શરૂ કરવો એટલો સરળ ન હતો જેટલો તેમણે વિચાર્યો હતો. લાયસન્સ મેળવવાની પ્રક્રિયાઓ, નિયમો અને કાયદાકીય આંટીઘૂંટીઓ સમજવામાં ઘણો સમય વીતી ગયો. છતાં બંનેએ ધીરજ ન ગુમાવી. આખરે તમામ મંજૂરીઓ મળી ગયા પછી તેમણે પોતાની એક નાની વેબસાઇટ બનાવી અને સોશિયલ મીડિયા પર તેનું પ્રમોશન શરૂ કર્યું. શરૂઆતના મહિનાઓ ખૂબ જ નિરાશાજનક રહ્યા. આખો દિવસ રાહ જોવા છતાં ક્યારેય એક પણ ઓર્ડર આવતો ન હતો. મીનાબેન આખો દિવસ કમ્પ્યુટર સામે બેસી રહેતા અને કોઈ ગ્રાહકનો સંપર્ક થાય તેની રાહ જોતા. હાર્દિકભાઈ પણ નોકરી પરથી આવીને પેકિંગ અને માર્કેટિંગના કામમાં લાગી જતા. રાત દિવસની આ મહેનત છતાં જ્યારે કોઈ પરિણામ ન દેખાયું ત્યારે એક રાત્રે હાર્દિકભાઈ ખૂબ નિરાશ થઈ ગયા. તેમણે હિસાબનો ચોપડો બંધ કરતા મીનાબેનને કહ્યું કે મને લાગે છે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે. મારે સારી એવી નોકરી ચાલતી હતી અને આપણે આ ખોટા રવાડે ચડી ગયા. આમાં આપણી બધી બચત પણ ખર્ચાઈ ગઈ છે અને કોઈ આવક થતી નથી. હાર્દિકભાઈની વાત સાંભળીને મીનાબેન શાંત રહ્યા અને ધીમેથી ઊભા થઈને ઘરના મંદિરમાં ગયા. તેમણે ભગવાનની મૂર્તિ સામે દીવો કર્યો અને પછી હાર્દિકભાઈ પાસે આવીને તેમના ખભા પર હાથ મૂકીને કહ્યું કે તમને યાદ છે આપણે દ્વારકાથી પાછા આવ્યા ત્યારે ભગવાન પાસે શું માંગ્યું હતું? આપણે સફળતા નહોતી માંગી, આપણે સાચો રસ્તો માંગ્યો હતો. હવે જ્યારે ભગવાને આપણને આ રસ્તો બતાવ્યો છે તો આપણે થોડી મહેનત તો કરવી જ પડશે. પિતાજીએ પણ કહ્યું હતું કે ઈમાનદારીથી કરેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી. આપણે માત્ર આપણો પ્રયાસ ચાલુ રાખવાનો છે, બાકી બધું ભગવાન પર છોડી દો. મીનાબેનના આ શબ્દોએ હાર્દિકભાઈની બધી જ નિરાશા દૂર કરી દીધી. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે ફરીથી એક નવા ઉત્સાહ સાથે કામ કરવાનું શરૂ કર્યું. હવે તેઓ ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવા લાગ્યા. માત્ર વસ્તુઓ વેચવાને બદલે તેમણે ગુણવત્તા પર સૌથી વધુ ધ્યાન આપ્યું. જે પણ ગ્રાહક તેમની પાસેથી સામાન ખરીદતો તેને મીનાબેન સામેથી ફોન કરીને વસ્તુ કેવી લાગી તે વિશે પૂછતા અને જો કોઈ ફરિયાદ હોય તો તરત જ તેનો ઉકેલ લાવતા. તેમની આ ગ્રાહક પ્રત્યેની નિષ્ઠા અને સારી ગુણવત્તાના કારણે ધીમે ધીમે લોકોમાં તેમના વ્યવસાય વિશે વાત ફેલાવા લાગી. માઉથ ટુ માઉથ પબ્લિસિટીના કારણે હવે તેમને રોજ નવા ઓર્ડર મળવા લાગ્યા હતા. તહેવારોની સિઝનમાં તે ઓર્ડર એટલા બધા વધી ગયા કે હાર્દિકભાઈને પેકિંગ કરવા માટે રાત્રે મોડે સુધી જાગવું પડતું. છતાં આ કામમાં તેમને કોઈ થાક લાગતો ન હતો, કારણ કે આ તેમનું પોતાનું કામ હતું અને બંને સાથે મળીને કામ કરી રહ્યા હતા. અને એક વર્ષ પછી તેમનો નાનો ઓનલાઈન વ્યવસાય ખૂબ સારી રીતે જામી ગયો હતો. આવક વધવા લાગી હતી અને હવે હાર્દિકભાઈને પોતાની નોકરી ચાલુ રાખવાની કોઈ જરૂર જણાતી ન હતી. તેમણે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સંપૂર્ણ સમય પોતાના વ્યવસાયને આપવાનું શરૂ કર્યું. 2 વર્ષના અંતે તેમનો વ્યવસાય એટલો મોટો થઈ ગયો કે તેમને પોતાના ઘરના ગેરેજમાંથી બહાર નીકળીને એક નાની ઓફિસ અને એક મોટું વેરહાઉસ ભાડે લેવાની જરૂર પડી. તેમણે પેકિંગ અને ડિલિવરી માટે સ્થાનિક લોકોને નોકરી પર રાખવાનું શરૂ કર્યું. જે હાર્દિકભાઈ એક સમયે બીજાની કંપનીમાં કાળી મજૂરી કરતા હતા, તેઓ આજે પોતાના વ્યવસાયના માલિક હતા અને અનેક લોકોને રોજગાર આપી રહ્યા હતા. પરંતુ આ બધી પ્રગતિ વચ્ચે સૌથી સારી વાત એ હતી કે પૈસા આવવાની સાથે તેમનામાં કોઈ અભિમાન નહોતું આવ્યું. તેમણે પોતાનો નિયમ બનાવી લીધો હતો કે રવિવારના દિવસે વ્યવસાયનું કોઈ પણ કામ કરવું નહીં.
આખો દિવસ માત્ર પરિવાર માટે જ ફાળવવો. તેઓ સવારે શાંતિથી ચા પીતા, બગીચામાં ફરવા જતા અને જૂના ગુજરાતી ગીતો સાંભળતા. અમેરિકાની એ ઝડપી અને મશીન જેવી જિંદગીમાંથી તેઓ સંપૂર્ણપણે બહાર આવી ગયા હતા. દર વર્ષે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર આવતો ત્યારે તેઓ પોતાના વ્યવસાયમાં રજા રાખતા અને ઘરમાં ખૂબ જ ધામધૂમથી ભગવાનની પૂજા કરતા. સમય પસાર થતો ગયો અને તેમનો વ્યવસાય અમેરિકાના અન્ય શહેરોમાં પણ વિસ્તરવા લાગ્યો. એક દિવસ તેમની કંપનીને એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે ગુજરાતની પરંપરાગત વસ્તુઓ સપ્લાય કરવાનો ખૂબ મોટો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર એટલો મોટો હતો કે તે પૂરો કરવાથી તેમની કંપનીનો નફો અનેક ગણો વધી જવાનો હતો. રાત્રે જ્યારે બંને જમવા બેઠા ત્યારે હાર્દિકભાઈએ ખૂબ જ આનંદ સાથે મીનાબેનને આ ઓર્ડર વિશે વાત કરી. મીનાબેન પણ ખૂબ ખુશ થયા. હાર્દિકભાઈએ મીનાબેનનો હાથ પકડીને કહ્યું કે આજે મને ખરેખર લાગે છે કે આપણે સફળ થઈ ગયા છીએ, પણ મારી સાચી સફળતા આ મોટો ઓર્ડર કે પૈસા નથી. મારી સાચી સફળતા એ છે કે આજે હું તારી અને શાંતિથી બેસીને જમી શકું છું અને તને પૂરતો સમય આપી શકું છું. જો આપણે એ દિવસે દ્વારકા ન ગયા હોત તો કદાચ આજે પણ હું એ ફેક્ટરીમાં ઓવરટાઈમ કરતો હોત અને આપણે બંને એકબીજાથી સાવ અજાણ્યા બનીને જીવતા હોત. મીનાબેને હળવું સ્મિત કરતાં કહ્યું કે મને તો લાગે છે કે દ્વારકાધીશે આપણને પૈસા કરતાં પણ ઘણી મોટી ભેટ આપી છે અને તે ભેટ છે આપણા મનની શાંતિ અને આપણા સંબંધોની મજબૂતાઈ. બંનેની આંખોમાં એકબીજા માટે આદર અને પ્રેમ છલકાઈ રહ્યો હતો. વ્યવસાયમાં સ્થિરતા આવ્યા પછી હાર્દિકભાઈએ પોતાના માતા પિતાને કાયમ માટે અમેરિકા પોતાની સાથે રહેવા માટે બોલાવી લીધા. વિઝા અને બીજી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી જ્યારે માતા પિતા અમેરિકા પહોંચ્યા ત્યારે હાર્દિકભાઈ અને મીનાબેને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું. માતા પિતાને પોતાના નવા અને સુંદર ઘરમાં લાવતી વખતે હાર્દિકભાઈની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. ઘરમાં પ્રવેશ કરતી વખતે માતાની આંખોમાં હરખના આંસુ હતા. તેમણે ઘરના મંદિરમાં જઈને સૌથી પહેલાં ભગવાનનો આભાર માન્યો. માતાએ ઘરની વ્યવસ્થા અને મીનાબેનનું કામ જોઈને ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો. રાત્રે જમ્યા પછી બધા હોલમાં બેઠા હતા ત્યારે માતાએ હાર્દિકભાઈને કહ્યું કે બેટા તું ખરેખર સફળ થયો છે. તે માત્ર પૈસા નથી કમાયા પણ તે સંસ્કાર અને પરિવારને પણ સાચવી રાખ્યા છે. હાર્દિકભાઈએ માતાના પગે હાથ મૂકીને કહ્યું કે માં, આ બધું તમારા આશીર્વાદ અને તમે બતાવેલા રસ્તાનું પરિણામ છે. તમે જ મને કહ્યું હતું કે દ્વારકાધીશ પાસે જા અને તેમની પાસે રસ્તો માંગ. ભગવાને મને એ જ દિવસે સમજાવી દીધું હતું કે સફળતા માત્ર બેંકના ખાતામાં રહેલા પૈસામાં નથી હોતી, પરંતુ રાત્રે શાંતિથી આવતી ઊંઘમાં અને પરિવારના હસતા ચહેરાઓમાં હોય છે. માતા પિતાના અમેરિકા આવ્યા પછી તેમના ઘરમાં સાચા અર્થમાં ગોકળિયું ગામ ઊભું થઈ ગયું હતું. સવારે ઉઠીને માતાના ભજનો સાંભળતા અને પિતા બગીચામાં બેસીને ચાંપુ વાંચતા. હાર્દિકભાઈ અને મીનાબેન હવે પોતાના વ્યવસાયના કામે જાય તો પણ તેમને ઘરની કોઈ ચિંતા ન હતી રહેતી, કારણ કે ઘરની જવાબદારી માતા પિતાએ સંભાળી લીધી હતી. પિતાજી અવારનવાર વેરહાઉસ પર આવતા અને કામદારો સાથે વાતો કરતા. તેમનો અનુભવ અને વ્યવહારુ જ્ઞાન હાર્દિકભાઈના વ્યવસાયને વધુ મજબૂત બનાવી રહ્યા હતા. સમય જતાં હાર્દિકભાઈના મનમાં એક નવો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે ભગવાને તેમને આટલું બધું આપ્યું છે તો તેમણે પણ સમાજ માટે કંઈક કરવું જોઈએ. તેમણે પોતાના વ્યવસાયના નફામાંથી એક ચોક્કસ રકમ અલગ કાઢવાનું શરૂ કર્યું અને રકમનો ઉપયોગ તેઓ અમેરિકામાં ભણવા આવતા એવા ગુજરાતી વિદ્યાર્થીઓની મદદ માટે કરતા જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય. મીનાબેન પણ દર અઠવાડિયે સ્થાનિક મંદિરમાં જઈને સેવા આપતા અને નાના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો વિશે શીખવતા. તેમની આ સેવા ભાવનાને કારણે સ્થાનિક ભારતીય સમુદાયમાં તેમનું નામ ખૂબ જ આદરથી લેવાતું હતું. પરંતુ આટલી પ્રતિષ્ઠા અને સંપત્તિ હોવા છતાં
તેમના ઘરમાં સાદગી કાયમ રહી હતી. તેઓ ક્યારેય કોઈ મોંઘી પાર્ટીઓમાં જતા ન હતા કે દેખાડો કરતા ન હતા. તેમનો સૌથી મોટો આનંદ રવિવારના દિવસે આખા પરિવાર સાથે બેસીને જૂની વાતો વાગોળવામાં અને સાથે જમવામાં હતો. એક દિવસ પિતાની તબિયત અચાનક બગડી. ઉંમરના કારણે તેમને હૃદયની તકલીફ ઊભી થઈ હતી. હાર્દિકભાઈ તેમને તરત જ અમેરિકાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરોએ તપાસ કરીને કહ્યું કે એક નાની સર્જરી કરવી પડશે. એ સમયે હાર્દિકભાઈને પૈસાની કોઈ ચિંતા ન હતી, કારણ કે તેમની પાસે પૂરતી સગવડ હતી. સર્જરી સફળ રહી અને પિતા જલ્દીથી સાજા થઈ ગયા. હોસ્પિટલમાંથી ઘરે આવ્યા પછી પિતાએ હાર્દિકભાઈનો હાથ પકડીને કહ્યું કે બેટા, આજે મને સમજાયું કે તે ખરેખર સાચી કમાણી કરી છે. જો આપણે આજે પણ એ જૂની જિંદગીમાં અટવાયેલા હોય તો કદાચ મારી આ સારવાર શક્ય ન બની હોત. તે સમયસર સાચો નિર્ણય લીધો અને ઈમાનદારીથી મહેનત કરી. તેનું આ ફળ છે. હાર્દિકભાઈ માત્ર હસ્યા અને તેમણે કહ્યું કે આ બધું ઈશ્વરની કૃપા છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ. આ ઘટના પછી હાર્દિકભાઈને વધારે ખાતરી થઈ ગઈ કે તેમણે જે વ્યવસાય શરૂ કર્યો હતો તે માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમના આખા પરિવાર માટે એક આશીર્વાદ સમાન સાબિત થયો હતો. હવે જ્યારે પણ તેમને કોઈ નવી મુશ્કેલી આવતી ત્યારે તેઓ ગભરાવાને બદલે શાંતિથી તેનો ઉકેલ વિચારતા. દ્વારકાની એ મુલાકાતે તેમણે જીવન જીવવાની જડીબુટી આપી દીધી હતી. હવે તેઓ માત્ર ભવિષ્યની ચિંતામાં વર્તમાનને બગાડવા માંગતા ન હતા. તેઓ દરેક ક્ષણને પૂરી રીતે જીવતા હતા. તેમના માટે હવે અમેરિકા માત્ર પૈસા કમાવાનું મશીન ન હતું રહ્યું, પરંતુ તેમની કર્મભૂમિ બની ગયું હતું, જ્યાં તેઓ પોતાના મૂલ્યો સાથે ખુશીથી જીવી રહ્યા હતા. વર્ષો વીતતા ગયા અને હાર્દિકભાઈ તેમજ મીનાબેનનો વ્યવસાય હવે અમેરિકાના એક રાજ્ય પૂરતો મર્યાદિત જ ન રહેતા સમગ્ર દેશમાં જાણીતો બની ગયો હતો. તેમ છતાં તેમની જીવનશૈલીમાં કોઈ અભિમાન કે બનાવટીપણું પ્રવેશ્યું ન હતું. તેમના ઘરનું વાતાવરણ હંમેશા ભક્તિ અને પારિવારિક સ્નેહથી મહેકતું રહેતું. એક દિવસ સવારે હાર્દિકભાઈ પોતાના પિતા સાથે ચા પીતા પીતા વાત કરી રહ્યા હતા. પિતાએ ધીમા અવાજે કહ્યું કે બેટા, હવે મારે એક છેલ્લી ઈચ્છા છે કે આપણે ફરી એકવાર આખા પરિવારને મળીને દ્વારકા જવું છે. ગયા વખતે જ્યારે આપણે ગયા હતા ત્યારે તમારા મનમાં ચિંતા અને મૂંઝવણ હતી, પરંતુ આ વખતે મારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં માત્ર કૃતજ્ઞતા વ્યક્ત કરવા જવું છે. પિતાની આ વાત સાંભળીને હાર્દિકભાઈએ તરત જ સહમતિ દર્શાવી અને મીનાબેનને બોલાવીને આ વર્ષે ફરી જન્માષ્ટમી પર દ્વારકા જવાની યોજના બનાવવા કહ્યું. આ વખતે મુસાફરી સાવ અલગ હતી. મનમાં કોઈ જ દબાણ ન હતું કે કોઈની કોઈ આર્થિક મુશ્કેલી. આખો પરિવાર ખુશી ખુશી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો. ગુજરાતની એ જ પવિત્ર ભૂમિ જ્યાંથી તેમનો સંઘર્ષ શરૂ થયો હતો, ત્યાં આજે તેમને એક સફળ અને સંતોષી દંપતી તરીકે આવકારી રહી હતી. અમદાવાદમાં જૂના પાડોશીઓ અને સંબંધીઓને મળીને તેઓ દ્વારકા જવા રવાના થયા. રસ્તામાં દરેક જગ્યાએ જન્માષ્ટમીનો માહોલ છવાયેલો હતો. દ્વારકા પહોંચ્યા પછી તેમણે જોયું કે શહેર પહેલાં કરતાં પણ વધુ સુંદર અને ભવ્ય રીતે શણગારેલું હતું. ગોમતી નદીના ઘાટ પર ઊભા રહીને હાર્દિકભાઈએ ક્ષિતિજ તરફ જોયું. સમુદ્રના મોજા કિનારા સાથે ટકરાઈને એક શાંત સંગીત સર્જી રહ્યા હતા. સાંજની આરતીનો સમય થયો એટલે આખો પરિવાર મંદિર તરફ આગળ વધ્યો. મંદિરના પ્રવેશ દ્વાર પર પહોંચતા જ હાર્દિકભાઈ અને મીનાબેનની આંખો આપોઆપ ભીની થઈ ગઈ. વર્ષો પહેલાં જે જગ્યાએ ઊભા રહીને તેમણે પોતાના તૂટેલા મન સાથે પ્રાર્થના કરી હતી, આજે એ જ જગ્યાએ તેઓ હાથ જોડીને અંદરથી સંપૂર્ણ શાંત ઊભા હતા. કતારમાં આગળ વધતા વધતા હાર્દિકભાઈએ મીનાબેનનો હાથ પકડ્યો અને કહ્યું કે જો તે દિવસે તે મને સાથ ન આપ્યો હોત અને ભગવાન પર ભરોસો રાખવાનું ન શીખવ્યું હોત તો કદાચ આજે હું અહીં આટલો શાંત ન ઊભો હોત. મીનાબેને સ્મિત સાથે કહ્યું કે આ બધું દ્વારકાધીશની કૃપાનું ફળ છે. જ્યારે તેઓ ગર્ભગૃહની સામે પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશના દિવ્ય દર્શન થયા
ત્યારે આખો પરિવાર ભક્તિભાવમાં ડૂબી ગયો. પિતાએ હાથ જોડીને ભગવાનને કહ્યું કે હે પ્રભુ, તે મારા દીકરાને સાચો રસ્તો બતાવ્યો અને મારા પરિવારને અખૂટ શાંતિ આપી, તે માટે તારો ખૂબ ખૂબ આભાર. હાર્દિકભાઈએ પણ આંખો બંધ કરીને મનોમન સંકલ્પ કર્યો કે તેઓ પોતાના જીવનની દરેક કમાણીનો એક હિસ્સો હંમેશા જરૂરિયાતમંદ લોકોની સેવામાં સમર્પિત કરશે. જન્માષ્ટમીની એ મધ્યરાત્રિએ જ્યારે સમગ્ર પરિસરમાં નંદઘેરા આનંદ ભયોના જયઘોષ ગુંજી ઉઠ્યા, ત્યારે હાર્દિકભાઈ અને મીનાબેનને લાગ્યું કે તેમનું જીવન હવે ખરા અર્થમાં સાર્થક થઈ ગયું છે. બીજા દિવસે તેમણે દ્વારકામાં ગરીબ બાળકો અને વૃદ્ધો માટે અન્ન ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો અને પોતાના હાથે ભોજન પીરસ્યું. વતનની માટી અને ભગવાનના આશીર્વાદને પોતાના હૃદયમાં કાયમ માટે અંકિત કરીને તેઓ સંતોષપૂર્વક પાછા ફર્યા. આ કહાનીએ વાતની સાબિતી બની રહી છે કે સાચી સફળતા માત્ર સંપત્તિ કે વિદેશની ચમક દમકમાં નથી, પરંતુ પોતાના મૂળિયા, પરિવારનો સાથ, મનની શાંતિ અને ઈશ્વર પ્રત્યેનો અતૂટ શ્રદ્ધામાં સમાયેલી છે. અંત જીવનની આ સફરમાં હાર્દિકભાઈ અને મીનાબેનની કહાની આપણને સૌને એક મોટી શીખ આપે છે. માણસ દુનિયાના ગમે તેટલા મોટા બની જાય કે ગમે તેટલા પૈસા કમાઈ લે, પરંતુ પોતાના પરિવાર અને ભગવાનને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. સાચી સફળતા એ નથી કે તમારી પાસે કેટલી સંપત્તિ છે, પરંતુ સાચી સફળતા એ છે કે તમારી પાસે તમારા પોતાના લોકો માટે કેટલો સમય છે. જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે કે રસ્તો ના ચડે, ત્યારે ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને સાચા માર્ગે ચાલવું જોઈએ. દ્વારકાધીશની કૃપાથી શરૂ થયેલી આ સફર આજે અનેક લોકો માટે પ્રેરણા બની ગઈ છે. આ કહાની સાબિત કરે છે કે વતનની માટી અને સારા સંસ્કાર ક્યારેય કોઈને એકલા પડવા દેતા નથી. આ એક સંપૂર્ણપણે કાલ્પનિક કહાની છે. આ કહાનીના તમામ પાત્રો, ઘટનાઓ અને સ્થળો માત્ર કલ્પનાનું પરિણામ છે. આ કહાનીનો મુખ્ય હેતુ દર્શકોને મનોરંજન પૂરું પાડવાનો અને સમાજમાં સારા જીવન મૂલ્યોની સમજ આપવાનો છે. જો આ કહાની કોઈ જીવંત કે મૃત વ્યક્તિ અથવા કોઈ વાસ્તવિક ઘટના સાથે મળતી આવે તો તેને માત્ર એક સંયોગ માનવામાં આવશે. આ કહાની દ્વારા કોઈ પણ ધર્મ, જાતિ કે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.